અરવલ્લીના મોડાસા વન વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જંગલની જમીન ફરતે બાઉન્ડ્રી બાંધવાનું કામ કોન્ટ્રાક્ટ દ્વારા કરાઈ રહ્યું છે અને આ કામમાં સંપૂર્ણ રીતે હલકી કક્ષાના મટીરીયલ વપરાતું હોવાની બૂમરેગ ઉઠવા પામી છે। અરવલ્લી જિલ્લાના મોડાસાના ગણેશપુર વિસ્તારમાં આવેલ જંગલની જમીન ફરતે 2200 મીટર લંબાઈવાળી બાઉન્ડ્રી બનાવવાનું કામ વન વિભાગે ખાનગી કોન્ટ્રાક્ટરને આપી ₹52 લાખ ખર્ચવામાં આવી રહ્યા છે। શરૂઆતથી જ આ કામ બાબતે અનેક વિવાદ ઉભા થયા છે। આ કામ હલકી ગુણવત્તાવાળું અને નીતિ નિયમ મુજબ ન થતું હોવાની અનેક અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા કામ બંધ કરાયું હતું। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ ફરીથી આ કામ શરૂ કર્યું છે ત્યારે ફરીથી આ જ પ્રકારનો વિવાદ ઉભો થયો છે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જમીન છે એનું કોર્ડન કરવા માટેનું કામ કેટલાનું છે અને કેટલા મીટર દિવાલ છે? જે રિઝર્વ ફોરેસ્ટની જે કોર્ડન કરવાની જમીન છે બીજા દબાણ ન થાય આજુબાજુ એના માટે કોર્ડન કરવામાં આવે છે અને જે એનું ટેન્ડર 52 લાખની બહાર પાડવામાં આવે છે અને 2226 સેન્ટીમીટર એની આખી દિવાલ બનાવવામાં આવે છે, પાઇપિંગ દિવાલ। સાહેબ જે પ્રમાણે કામ થાય છે હલકી ગુણવત્તાવાળું થાય છે, પથ્થર એમને મૂકી દેવામાં આવે છે, નથી તો માટી નાખવામાં આવી ટેન્ડર પ્રમાણે, નથી તો પાયા જમીનની અંદર નાખવામાં આવે, તો આવી હલકી ગુણવત્તાનું કામ થાય છે એના પર શું કહેશો આપણે, શું કાર્યવાહી? હવે જે પ્રમાણે અમે જે ટેન્ડર બહાર પાડ્યું છે અને જે એસ્ટિમેટ બનાવ્યું છે એ પ્રમાણે કામ થાય છે। અમે જોયું એ પ્રમાણે 2-3 વખત અમારે વિઝિટ વખત અમારે ફોરેસ્ટ ગાર્ડ વિઝિટ હોય છે અને જે અમે રૂબરૂ કામ ચાલ્યું છે એ પ્રમાણે ગુણવત્તાવાળું થાય છે। પણ તમે આજે પ્રશ્ન પૂછ્યો છે કે સારી ગુણવત્તા નથી એ આજનું જોયું હોય તો આજે હું ત્યાં ગયો નથી એટલે આજનું એ ખ્યાલ નથી। મોડાસામાં વન વિભાગ દ્વારા 52 લાખ જેવી માતબર રકમ ખર્ચી બાઉન્ડ્રી બનાવવામાં આવી રહી છે। તેમાં ગુણવત્તા વિહીન કામ ચાલી રહ્યું છે, તેથી પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે અને આવી કામગીરીથી આશયથી કામ કરવાનું હતું તે સિદ્ધ નહીં થાય તે મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। આ મામલે અધિકારીઓ પર કોન્ટ્રાક્ટરે તરફેણ કરતા હોય તેમ રજૂઆતના પગલે તપાસ કરીશું તેવું કહી નરોવા કુંજરોવાની નીતિને અપનાવી હતી અને પોતે આંખ આડા કાન કરતા હોય તેમ પ્રજાના પૈસાની કોઈ અહેમિયત ન હોય તેમ કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે। એક બાજુ સરકાર દ્વારા વિકાસની વાતો કરી બણગા ફૂંકવામાં આવી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં વન વિભાગ દ્વારા નરિયો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું દેખાય છે। ત્યારે વિજિલન્સ તપાસ કરવામાં આવે તો અધિકારીઓની મિલીભગત બહાર આવે તેમ છે। અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી।